मतलब वो वंकर इंडिया बाविया एक आ वीआईपी के लिए हाथ मिलावाने પ્રથમ વખત કહી શકાય એવો સામૂહિક મહોત્સવ પુષ્ટિ મહાપર્વ મહોત્સવ આગામી 10 થી 13 ફેબ્રુઆરી દરમિયાન જૂનાગઢ ખાતે યોજાય. લગભગ 100 વીઘામાં આયોજન છે અને 5 થી 8 લાખ જેટલા વૈષ્ણવો આ મહોત્સવનો લાભ લે અને વિવિધ દર્શનોનો લાભ લે એવું અનુમાન થયું. સામૂહિક રીતે દેશ વિદેશમાંથી 1111 વૈષ્ણવ યજ્ઞ મંગાવી અને ભવ્યાથી ભવ્ય મનોરથ આ આયોજનમાં કરવામાં આવ્યું છે. વૈષ્ણવ સંપ્રદાયમાં સામૂહિક લોટી ઉત્સવ આ સર્વપ્રથમવાર થાય છે. આ મહોત્સવમાં 4 દિવસ દરમિયાન સવારના 7 વાગ્યાથી લઈ અને મોડી રાત્રિ સુધી કાનગોપી, ગાડી લીલા, કીર્તન, યમનાષ્ટક, આલારી રાસ જેવા કાર્યક્રમો થવાના છે. રાત્રિના સમયે એક દિવસ શ્રીનાથજીની ઝાંખી, એક દિવસ વૈષ્ણવ સંપ્રદાયને લગતું નાટક અને એક દિવસ ભવ્યાથી ભવ્ય લોક ડાયરાનું આયોજન છે. છેલ્લે દિવસે મહાપ્રસાદનું આયોજન છે, જેમાં લગભગ 3 થી 4 લાખ વૈષ્ણવો એકી સાથે મનોરથનો પ્રસાદ લે એવું ટ્રસ્ટ દ્વારા અનુમાન થઈ રહ્યું છે અને વૈષ્ણવોને આમંત્રણ એ 1111 લોટી ઉત્સવ છે અને જે વૈષ્ણવોએ આ મહોત્સવમાં જ પોતાની લોટીજી નોંધાવી છે એમના યાત્રા સૌરાષ્ટ્રના 10 જિલ્લા, 61 તાલુકા, 111 શહેર અને મહાનગરો અને 1000 જેટલા ગ્રામ્ય વિસ્તારમાં આ યાત્રા પરિભ્રમણ કરશે. યમુનાજી એટલે વૈષ્ણવ સંપ્રદાયના એક પાવન પવિત્ર જલ કહેવાય છે અને એમની લોટીજી દ્વારા સૌરાષ્ટ્રની ભૂમિને પાવન અને પવિત્ર કરવા માટે આ અમારી રથયાત્રાનું અમે આયોજન કર્યું છે. એમની સાથોસાથ આ રાસ દરરોજ રાખ્યા છે અને 7 વાગ્યા પછી આપણે સાંસ્કૃતિક કાર્યક્રમો છે. સવારના જે કાર્યક્રમો છે એ આપણે નિત્યક્રમ પ્રમાણે જે ઠાકોરજીના જે દર્શન થાય છે એમાં પણ આપણે દરરોજ અલગ અલગ ઋતુ પ્રમાણે મનોરથ આપણે 2 ટાઈમ મનોરથ થશે. બપોરે રાજભોગમાં થશે અને સવારે 2 ટાઈમ મંગળામાં અલગ અલગ મનોરથ કરવામાં આવશે. વચ્ચેનો જે સમય છે એમાં કાનગોપી 1 કલાકની, 1 કલાક ગાડી લીલા અને દરરોજ 4.5 દિવસ અલગ અલગ કાનગોપી, અલગ અલગ ગાડી લીલા અને બાળકોના જે પાઠશાળાઓ જે ચાલે છે એ લોકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો વૈષ્ણવ સંપ્રદાયને લગતા રાસ ને આંતે ને નાટકોને બધા કર્યા છે એ રાખશું. આ 4 દિવસનો સવારે 7 વાગ્યાથી લઈને રાત્રિ સુધીના કાર્યક્રમો. આ કાર્યક્રમો વૈષ્ણવ સંપ્રદાયને લગતા કાર્યક્રમો છે. એ સાથે અમે 84 બેઠકની ઝાંખી કરીએ છીએ અને 15 ફૂટ પહોળાઈ એવડામાં 84 બેઠકની ઝાંખી અને 84 બેઠકની ઝાંખી એટલે સાહેબ એવી કે ત્યાં જે બેઠકની જે રીતે બિરાજે છે એ તો ઠીક, પણ ત્યાંનો ગેટ, ત્યાંનો જે મંદિર એના કટઆઉટ આખા મૂકી, ક્યાંય ગાયો કે પોપટ આ તે બધા પક્ષી દે એ ટાઈપનો આખો કટઆઉટ સહિતની 84 બેઠક છે. બરાબર. વૈષ્ણવોએ અને વૈષ્ણવ બાળકોએ વૈષ્ણવ સંપ્રદાય શું છે અથવા તો જે દર્શન લાયક સ્થળો શું છે એની માહિતી ત્યાંને પૂરી મળશે. એ સિવાય વિશ્રામ ઘાટ આખો બનાવીએ છીએ. જે 11 લોટી છે ને એ આપણે હેલ આવે ને હેલ, જે મોટી હેલ જે કહીએ એવી 11 લોટીઓ અમે એ બનાવી દઈએ. બરાબર. અને એ 11 લોટીમાંથી જેટલા આવ્યા હશે વૈષ્ણવો જેટલા આવ્યા હશે એને યમુનાપાન એમાંથી કરાવશે. આ લોટી તો નાની નાની છે, જો તમે એ 25 પરિવાર પૂરતી મર્યાદિત છે. ઓલી જે લોટી છે એ મોટી અને એમાંથી આખા જેટલા વૈષ્ણવ આવશે એને યમુનાપાન એમાંથી કરાવશે. બીજા બધા
આવડી મોટી એક સાથે અને સામેથી વૈષ્ણવ સંપ્રદાયના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત વિશ્વ વિક્રમ સર્જતો પુષ્ટિ મહાપર્વ મહોત્સવ આગામી 10 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી દરમિયાન જૂનાગઢ ખાતે યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં 1111 લોટી મહોત્સવ સર્વપ્રથમ વખત યોજાઈ રહ્યો છે. દેશ વિદેશના વૈષ્ણવો દ્વારા આ મહોત્સવમાં યજમાન પદ મેળવવામાં આવ્યું છે અને આ લોટીજીને વૈષ્ણવ ગૌરવ રથમાં બિરાજમાન કરી એક યમુના યાત્રા સૌરાષ્ટ્રના 10 જિલ્લા 61 તાલુકા 111 ગામ અને 1000થી વધુ ગ્રામ્ય વિસ્તારમાં આ યાત્રા વિહાર કરી સૌરાષ્ટ્રની ભૂમિને પાવન અને પવિત્ર કરશે. સાથોસાથ છેલ્લા ઘણા વર્ષોથી જે વૈષ્ણવ સંપ્રદાયની આદ્યશક્તિ એવા માં યમુના નદી જે પ્રદૂષિત થઈ છે તેમની સામે અમારા આ મહોત્સવના અધ્યક્ષ શ્રી પૂજ્યપાદ 108 શ્રી દ્વારકેશલાલજી દ્વારા જે પ્રદૂષિત રહિત યમુના નદી થાય એ માટે જે કાર્યો અને ગતિવિધિ થઈ રહી છે એ ધ્યાને રાખી અને અમને જે આજ્ઞા કરી છે કે આ યાત્રાને માત્ર સામાન્ય યાત્રા નહીં પરંતુ આપણા સૌરાષ્ટ્રના વૈષ્ણવોની લાગણી અને માગણી પ્રબળ બને અને યમુના નદી પ્રદૂષિત રહિત થાય એ માટે ગામે ગામ એક સહી ઝુંબેશ ચલાવો. એટલે આ યાત્રા જે સ્થળો ઉપર જશે ત્યાં અમારા ટ્રસ્ટ દ્વારા સહી ઝુંબેશ ચલાવવામાં આવશે અને લગભગ 5 લાખથી વધુ સહીઓ એકત્રિત કરી યમુના નદી પ્રદૂષણ મુક્ત થાય એ માટે સરકારશ્રીને રજૂઆત કરવામાં આવશે. આ યાત્રા 29 દિવસ સુધી સૌરાષ્ટ્રમાં યાત્રા કરશે. છેલ્લા 2 દિવસ એટલે કે 10 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી દરમિયાન આ યાત્રા જૂનાગઢના તમામ વિસ્તારોમાં વિહાર કરશે અને 13 તારીખે આ યાત્રાના સામૈયું થશે. એમાં લગભગ 51,000થી વધુ વૈષ્ણવો સામૈયું કરી એક વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરશે.